નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરો। તો ઇલેક્ટ્રોન ઋણ વીજ ભારિત અપરમાણ્વીય કણ છે, દળ અવગણી શકાય તેટલું હોય છે અને પ્રોટોન કરતાં 1800 ગણો હલકો હોય છે। તે ધન ભારિત કણો તરફ આકર્ષણ પામે છે અને કેન્દ્રની બહારના ભાગમાં પરિભ્રમણ કરે છે। પ્રોટોન ધન વીજ ભારિત અપરમાણ્વીય કણ છે, તેનું દળ 1 AMU છે અને તે ઋણ ભારિત કણો તરફ આકર્ષણ પામે છે। તેના કેન્દ્રમાં કણો રહેલા હોય છે। ન્યુટ્રોન વીજભાર રહિત અપરમાણ્વીય કણ છે અને તેનું દળ પણ પ્રોટોનના જેટલું જ એટલે કે 1 AMU છે। તે વીજભાર રહિત હોવાથી આકર્ષણ પામતો નથી અને કેન્દ્રમાં રહેલા કણો છે। હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 2, જે થોમ્સનના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો। તો થોમ્સને પરમાણ્વીય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજાની અંદર ભળી જવા જોઈએ। થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી। અન્ય વૈજ્ઞાનિક દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરમાણ્વીય નમૂનાને સમજાવી શક્યા નથી। ત્યાર પછી વાત કરીશું રુથરફોર્ડના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો। તો વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે। આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે તથા કેન્દ્રમાં દાખલ થઈ જાય। જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે પણ નહીં, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 4, બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો। તો પરમાણુમાં ઇલેક્ટ્રોનને સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાવી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે। સ્વતંત્ર કક્ષા એટલે કે માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ તથા ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી। આ કક્ષાઓ અથવા કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે પહેલી કક્ષા જે છે તેને કહેવાશે K, બીજી L, ત્રીજી M અને ચોથીને N અક્ષરો વડે અથવા તો N બરાબર 1, 2, 3 અને 4 વડે આ સંખ્યાઓ જે છે તે દર્શાવવામાં આવે છે। પ્રશ્ન નંબર 5 ની અંદર આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાઓની સરખામણી દર્શાવવાની છે। તો પહેલો થોમ્સનનો પરમાણુ, રુધરફોર્ડ અને બોહરના પરમાણુના નમૂના જોઈશું। થોમ્સન એ પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે। પરમાણુની અંદર ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે। રુથરફોર્ડનું માનવું એવું હતું કે પરમાણુમાં રહેલા ધન ભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે અને જેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું હોય છે। ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓની અંદર ભ્રમણ કરે છે અને પરમાણુના કેન્દ્રની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે। બોહરનો પરમાણુનો નમૂનાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન અમુક માન્ય કક્ષાઓની અંદર પરિભ્રમણ કરે છે અને તેને ઉર્જા સ્તર કહે છે। સ્વતંત્ર એટલે કે માન્ય કક્ષાઓની અંદર પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી અને આ કક્ષાઓને KL, MN વગેરે દ્વારા દર્શાવવામાં આવે છે। હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 6, પ્રથમ 18 તત્વોની વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો દર્શાવો। તો પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહરાન અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી છે। જુદા જુદા ઉર્જા સ્તર અથવા તો કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે। કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનને મહત્તમ સંખ્યા 2n નો વર્ગ સૂત્ર દ્વારા દર્શાવાય છે,
જ્યાં n બરાબર કક્ષાનો ક્રમ અથવા તો ઉર્જા સ્તરનો ક્રમ 1, 2, 3 વગેરે હોય છે. આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનના મહત્તમ સંખ્યા નીચે મુજબ હોઈ શકે છે. હવે તમે અહીં ખાસ સમજી લેશો તો તમને ખ્યાલ આવશે કે પ્રથમ કક્ષા એટલે કે કોષની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા હોય છે? તો એની અંદર 1 હોય છે. તો આપણને અહીં 2 આપ્યા છે, તો 2 ગુણ્યા 1 નો વર્ગ એટલે જવાબ આવશે 2. બીજી કક્ષાની અંદર એટલે કે એલ કક્ષાની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા હોય છે? તો અહીં આપણે 1 ની જગ્યાએ કેટલા આપ્યા? 2. તો 2 નો જે છે એ મિત્રો વર્ગ કરીએ તો કેટલો થાય છે? તો 8 થશે. ત્રીજી કક્ષામાં એમ કોષની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા હોય છે? તો આગળ તો 2 જ રહેશે, પણ અહીં આપણે ઉમેરતા જઈએ છીએ તો 3. તો જવાબ આવે છે 18. 3 દુ 6 અને 6 નો વર્ગ જે છે એ અહીં 18 થાય છે. ચોથી કક્ષાના અથવા તો એન કોષની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા થશે? તો 3 ની જગ્યાએ 4 આવશે. તો જવાબ આવે છે 32. અને તેવી જ રીતે આગળની કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે. સૌથી બહારની કક્ષાની અંદર મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થઈ શકતો નથી. ખાસ યાદ રાખજો. ટૂંકમાં કક્ષાઓ ઇલેક્ટ્રોનથી તબક્કાવાર જે છે તે ભરાય છે. પ્રશ્ન નંબર 7. સિલિકોન અને ઓક્સિજનના ઉદાહરણો દ્વારા સંયોજકતા જે છે તેની વ્યાખ્યાયિત કરો. તો અહીં આપણને સિલિકોન 14 આપ્યા છે. ત્યાર પછી 2k8l અને 4m એટલે કે કક્ષાઓ જે છે તેની અંદર જો આપણે ગોઠવીએ તો પહેલી કક્ષાની અંદર 2, બીજામાં 8 અને ત્રીજાની અંદર 4 આવશે. સિલિકોનના બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી જે છે તે કરશે. અહીં આપણને 8 ઓક્સિજન આપ્યા છે. તો 8ની અંદર મિત્રો પહેલી કક્ષાની અંદર 2 અને બીજી કક્ષાની અંદર 6. આમ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 2 ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો ભાગીદારી કરશે. આમ કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરતા અથવા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 ઉદાહરણ સહિત સમજાવો. તો પેલું છે પરમાણુય ક્રમાંક એટલે કે Z. કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક એટલે કે Z કહે છે. હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે, કારણ કે તેના કેન્દ્રમાં એક પ્રોટોન જે છે તે હાજર હોય છે. દળાંક એટલે એનું અહીં સૂત્ર આપણે એનો જે છે તે એ તરીકે ઓળખીશું. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને ના તત્વને દળાંક એટલે કે એ કહે છે. એલ્યુમિનિયમનો દળાંક 13 પ્રોટોન પ્લસ 14 ન્યુટ્રોન એટલે કે 27 યુનિટ તરીકે આપણે ઓળખીશું. સમસ્થાનિકો એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોય તો તેમને સમસ્થાનિકો કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન 3 સમસ્થાનિકો પ્રોટિયમ, ડ્યુરેટિયમ અને ટ્રિટિયમ ધરાવે છે. નંબર 4 સમદળીય. તો સમદળીય કોને કહેવાય? તો જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણુય ક્રમાંક અસમાન હોય છે પરંતુ દળાંક સમાન જે છે તેવા તત્વોને સમદળીય કહે છે. તો અહીં તમે એની અને એને બંનેના આપણને સમદળીય ક્રમાંક આપ્યા છે. જે તમે દળાંક જોઈ શકો છો. દળાંક એટલે અહીં ઉપર આપેલા છે તેને કહેવાશે દળાંક અને પરમાણુય ક્રમાંક જે નીચે છે તેને કહેવાશે. તો એ 10 અને 11 અલગ છે પરંતુ ઉપર 22 જે છે તે સરખા છે. તો દળાંક સમાન હોય તો તેને સમદળીય કહેવામાં આવે છે. સમસ્થાનિકોના 2 ઉપયોગ નીચે મુજબ છે. તો કેન્સરની સારવારમાં કોબાલ્ટના સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે અને ગોઈટર રોગની સારવારમાં આયોડિનના સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે. Na પ્લસ સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે તો સમજાવો. તો અહીં આપણને પ્રથમ તો N કેટલા આપ્યા છે? તો 11 આપ્યા છે. તો Na પ્લસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 11 માંથી 1 ઓછી કરવી પડશે એટલે 10 થઈ ગયા પહેલી કક્ષાની અંદર. તો K કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો 2 ગુણ્યા 1 નો વર્ગ એટલે કે 2 જ હશે. L કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2 ગુણ્યા 2 નો વર્ગ એટલે કે 8 હશે. આમ
કે અને એલ બંને કક્ષાઓ સંપૂર્ણ જે છે તે ભરાયેલી જોવા મળે છે. જો બ્રોમિન પરમાણુ બે સમસ્થાનિકો બ્રોમિન 49.7% અને બ્રોમિન 50.3% સ્વરૂપે પ્રાપ્ય હોય તો બ્રોમિન પરમાણુના સરેરાશ પરમાણુય દળની ગણતરી કરો. તો તમારે અહીં બ્રોમિન પરમાણુની સરેરાશ પરમાણુય દળ જે છે એની સૂત્ર પ્રમાણે મૂકવાનું રહેશે. તો આવી રીતે તમે મૂકશો તો તમને જવાબ જે છે એ 79.49.7 પ્લસ 81 ગુણ્યા 50.3 જે ઉપર આપણને આપેલા છે તે જ લખવાના છે ભાગ્યા 49.7 પ્લસ 50.3. તો એનો આપણે જો ગણતરી કરીએ તો જવાબ 80.006 યુનિટ આવે છે. તત્વ એક્સના એક નમૂનાનો સરેરાશ પરમાણુય દળ 16.2 યુનિટ હોય તો તે નમૂનામાં બે સમસ્થાનિકો અહીં આપણને એક્સ અને એક્સના ટકાવાર પ્રમાણ શું હોત. ધારો કે એક્સ જે છે એ 18 જે છે તે મિત્રો આપણને ત્યાં તેનો આપેલા છે માપ, તેનું ટકાવાર પ્રમાણ એક્સ થશે. તો અહીં તમે ટકાવારનું પ્રમાણ શોધવા માટે 100 - એક્સ કરીએ તો તત્વ એક્સના પરમાણુનું સરેરાશ પરમાણુય દળ કેટલા આપ્યા છે તો 18 કૌંસમાં એક્સ લખીશું કારણ કે શોધવાનો છે પ્લસ 16 100 - એક્સ. તો એક્સ પ્લસ કૌંસમાં 100 ભાગ્યા 100 - એક્સ જે છે તે આપણે સૂત્ર પ્રમાણે મૂકીશું. તો આની અંદર આપણને જવાબ મળશે 10%. આમ 18 એક્સ જે છે તેનું મિત્રો આપેલું માપ ટકાવાર પ્રમાણ જોતા 10 મળે છે. તો એનું જો 10 હોય તો બાકીનો એક્સનો ટકાવાર પ્રમાણ કેટલું થઈ જાય 100માંથી 10 જે છે માઇનસ કરી દો તો જવાબ આવશે 90. નંબર 12 જો ઝેડ બરાબર 3 હોય તો તત્વની સંયોજકતા શું હશે અને તત્વનું નામ પણ દર્શાવો. તો ઝેડ બરાબર 3 હોય તો ઇલેક્ટ્રોનની રચના 2 અને 1 થશે. સંયોજકતા ઇલેક્ટ્રોન 1 થશે. તો સંયોજકતા કેટલી મળી આપણને 1. તો તત્વનું નામ હશે લિથિયમ Li. બે પરમાણ્વીય સ્પીસીઝના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવેલી છે. એક્સ અને વાય. એક્સમાં પ્રોટોન 6 અને ન્યુટ્રોન 6 આપેલા છે, જ્યારે વાયની અંદર પ્રોટોન 6 અને ન્યુટ્રોન 8 છે. એક્સ અને વાયના દળાંક જે છે તે જણાવો. બે સ્પીસીઝ વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે. તો પરમાણુ એક્સનો દળાંક 6 + 6 એટલે કે 12 થશે. પરમાણુ વાયનો દળાંક 6 + 8 સરવાળો કરીએ તો 14 થાય છે. તો પરમાણુ એક્સ અને વાય માટે પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોવાથી એક્સ અને વાય સમસ્થાનિકો તત્વો કહેવામાં આવશે. પ્રશ્ન નંબર 14. નીચે દર્શાવેલા વિધાનો માટે સાચા માટે ટી અને ખોટા માટે એફ સંકેત દર્શાવો. તો જે થોમ્સને રજૂ કર્યું છે કે પરમાણુના કેન્દ્રમાં માત્ર 90 અંશ હોય છે. તો શું છે? ખોટું છે. બી છે ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના એકબીજા સાથે સંયોજવાથી બને છે, તેથી તે તટસ્થ છે. આ પણ ખોટું છે, એટલે કે એફ લખીશું. ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં 1/2000 ગણું છે. તો સી સાચું છે. આયોડીનનો સમસ્થાનિક ટીચર આયોડીન બનાવવા ઉપયોગી છે કે જે દવા તરીકે પણ વપરાય છે. તો ખોટું છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 15, 16 અને 17માં સાચા વિકલ્પ સામે સાચાની નિશાની અને ખોટા વિકલ્પ સામે ખોટાની નિશાની કરવાની છે. દરેકનો 1 ગુણ મળવાપાત્ર રહેશે. રુથરફોર્ડનો આલ્ફા કણ પી કરણનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? તો પરમાણ્વીય દળ માટે સાચું છે, જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન 3 ખોટા છે. તત્વના સમસ્થાનિકો ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા ધરાવે છે. બાકીના સમાન ભૌતિક ગુણધર્મો, જુદા જુદા રાસાયણિક ગુણધર્મો અને જુદા જુદા પરમાણ્વીય ક્રમાંકો ખોટું છે. નંબર 17 Cl - આયનમાં સંયોજકતાના ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય છે. 16, 17 અને 18 ત્રણેય ખોટું છે. નીચેની પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? તો ડી 2, 8 અને 1. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 19. નીચેના કોષ્ટક પૂર્ણ કરો. તો પરમાણ્વીય ક્રમાંક, દળાંક, ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણ્વીય ઘટકનું નામ તમારે અહીં લખવાનું રહેશે.
તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે લખી શકીશું. પરમાણ્વીય ક્રમાંક જો 9 હોય તો દળાંક 19 હશે, ન્યુટ્રોન 10, પ્રોટોન 9 અને ઇલેક્ટ્રોન 9. તો કોણ હશે? ફ્લોરિન હશે. પરમાણ્વીય દળ 16 હોય તો સલ્ફર, 12 હોય તો મેગ્નેશિયમ, 1 હોય તો ડ્યુટેરિયમ અને અહીં 1 હોય, દળાંક પણ 1 હોય પણ ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન 0 હોય અને પ્રોટોન 1 હોય તો H+ આયન હશે. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.